પ્રકરણ 15 બજારથી ઘર સુધી. પ્રસ્તાવના. તમે આગળના પ્રકરણમાં રાજુના ખેતર વિશે ભણ્યા. રાજુના પિતા અને તેના પરિવારના બીજા સભ્યો ખેતરમાં ડુંગળીનો પાક ઉગાડવા માટે ખૂબ જ મહેનત કરે છે. ત્યારે ડુંગળીનો પાક તૈયાર થાય છે. પછી બજાર એટલે કે મંડીમાં મોટા વેપારીને વેચે છે. મોટા વેપારી પાસેથી નાનો મોટો શાકભાજીનો વ્યવસાય કરતા લોકો તે શાકભાજીને ખરીદીને ગ્રાહક સુધી પહોંચાડે છે. આપણે શાકભાજીનો વ્યવસાય કરતા એક કુટુંબ વિશે વાત કરીશું. આ કુટુંબમાં એક વૈશાલી નામની છોકરી છે. વૈશાલીના પિતાજી શાકભાજી વેચે છે. વૈશાલી તેના મમ્મી, તેના ભાઈ, તેનો નાનો ભાઈ છોટુ આ બધા તેના પિતાજીના કામમાં મદદ કરે છે. તેમનું કામ ક્યારે શરૂ થાય છે? સવારે 3 વાગે, જ્યારે મોટા ભાગના લોકો ગાઢ ઊંઘમાં હોય છે ત્યારે તેમનું કામ શરૂ થઈ જાય છે. તેઓ આગળના દિવસની શાકભાજીને કોથળામાંથી બહાર કાઢી તેને વ્યવસ્થિત ગોઠવવાનું તથા બીજી બાજુ બજાર એટલે કે મંડીમાંથી તાજા શાકભાજી લાવવાની તૈયારી કરે છે. ઘણીવાર તેમના આ કામમાં છોટુ પણ તેમને મદદ કરે છે. તેઓ બધું કામ પતાવી ચા પીવા બેઠા. ત્યાં જ તેમણે ટેમ્પાનો અવાજ સાંભળ્યો. વૈશાલીના પિતાજી, ભાઈ, કાકા અને તેના મહોલ્લાના માણસો ટેમ્પો લઈને તાજા શાકભાજી લેવા બજાર એટલે કે મંડી જવા નીકળ્યા. હવે તમે મને કહો કે તમારા ઘરમાં કોણ વહેલું ઉઠે છે? તે કેટલા વાગે ઉઠે છે? તેઓને શા માટે વહેલા ઉઠવું પડે છે તે જણાવો. દિવસની તૈયારી. હવે ચાલો હું તમને વૈશાલીની વાત આગળ કહું. વૈશાલી, તેની મમ્મી અને છોટુ આગલા દિવસના શાકભાજી કોથળામાં ભરીને તેના પર થોડું પાણી છાંટે છે. સવારે 6:30 વાગે તેના પિતાજી તાજા શાકભાજી ભરેલા બાસ્કેટ અને કોથળા લઈ ઘરે પાછા આવે છે. તે સમયે વૈશાલીનું ઘર નાની શાકભાજીની મંડી જેવું લાગે છે. બધી બાજુ રીંગણા, બટાટા, ટામેટા, ભીંડા, દૂધી, મરચાં અને બીજા શાકભાજી હોય છે. દરેક વ્યક્તિ નવા લાવેલા શાકભાજી અલગ કરવામાં મદદ કરે છે. જે શાકભાજી પાકેલા નથી અને વેચવા લાયક ન હોય તેને એક તરફ કરવામાં આવે છે. તેમણે શાકભાજી ખૂબ જ ઝડપથી અલગ કરવાના હોય છે, જેથી વૈશાલીના પિતાજી વહેલા બજારમાં પહોંચી શકે. 7 વાગ્યા સુધીમાં વૈશાલીના પિતાજી બધા શાકભાજી લારીમાં ગોઠવી દે છે અને બજાર જવા માટે નીકળે છે. વૈશાલીના પિતાજી કહે છે, જો તેઓ મોડા પડશે તો તેમના રોજના ગ્રાહક બીજા કોઈ પાસેથી શાકભાજી ખરીદી લેશે. જેવા વૈશાલીના પિતાજી બજાર જાય પછી તરત જ વૈશાલી જલ્દી તૈયાર થઈ જાય છે, કેમ કે વૈશાલીને 7:30 વાગે શાળાએ પહોંચવાનું હોય છે. છોટુ સવારે શાળાએ જાય છે. તે 10 વાગે તેના પિતાજી અને ભાઈ માટે જમવાનું લઈ બજારમાં જાય છે. શાળામાં જવાનો સમય થાય ત્યાં સુધી તે લારી પર રહે છે. ઘણીવાર
તે શાળામાંથી તેના પિતાજીને મદદ કરવા જાય છે. તેના પિતાજી આગલા દિવસના શાકભાજી પહેલા વેચવા પ્રયત્ન કરે છે. વિચારો અને કહો. વૈશાલીના બાપુજી પહેલા આગલા દિવસની શાકભાજી વેચે છે. તે કેમ આવું કરે છે? વિચારો. આગલા દિવસના શાકભાજી જલ્દી બગડી જતા હોવાથી વૈશાલીના બાપુજી તેને પહેલા વેચે છે. તમે સુકાયેલા અથવા સડેલા શાકભાજી જોયા છે? ક્યાં? શાકભાજીના બજારમાં બહારની બાજુ કચરાના ઢગલામાં સુકાયેલા અને સડેલા શાકભાજી જોવા મળે છે. શાકભાજી સડી ગયા છે એ તમને કેવી રીતે ખબર પડે? શાકભાજી સડતા તેમનો અમુક ભાગ પોચો અને કાળો પડી જાય છે અને તેમાંથી દુર્ગંધ મારતું પ્રવાહી પણ નીકળે છે. ક્યારેક શાકભાજીમાં કીડા પડે છે. તેના પરથી આપણને ખબર પડે છે કે શાકભાજી સડી ગયા છે. આગલા દિવસની શાકભાજી જેમ વેચાઈ જાય તેમ વૈશાલીનો ભાઈ તાજી શાકભાજી કોથળામાંથી કાઢી લારીમાં મૂકે છે. તે શાકભાજી ઉપર પાણીનો છંટકાવ સતત કરે છે જેથી શાકભાજી સુકાઈ ન જાય, ખાસ કરીને ઉનાળામાં. વૈશાલીના બાપુજી અને ભાઈ રાત્રે 10 વાગ્યાની આસપાસ ઘરે પાછા ફરે છે. ત્યાં સુધી છોટુ અને વૈશાલી સૂઈ જાય છે. બીજા બધા રાત્રે 11 અથવા 11:30 વાગ્યાની આસપાસ સૂઈ જાય છે અને બીજા દિવસે પાછા વહેલા ઉઠી જાય છે. અહીં આ ઘડિયાળો જે સમય બતાવે છે એ સમયે તમે શું કરો છો અને વૈશાળી શું કરે છે તે કહો. આપણે અહીં લખીશું. વૈશાલી સવારે 3 વાગે ઉઠીને આગળના દિવસના શાકભાજી કોથળામાંથી બહાર કાઢીને ગોઠવવાનું કામ કરે છે. ત્યારે તમે સૂઈ જતા હશો. વૈશાલી સવારે 7 વાગે શાળાએ જવાની તૈયારી કરે છે. ત્યારે તમે શાળામાંથી આપવામાં આવેલ ગૃહ કાર્ય કરતા હશો. 10 વાગે વૈશાલી સૂઈ જાય છે. ત્યારે તમે ટીવી જોતા હશો. જોયું ને? મિત્રો, વૈશાલી તમારા જેવડી હોવા છતાં પણ વહેલી સવારે 3 વાગે ઉઠીને તેના પિતાને મદદ કરે છે અને સાથે સાથે તે ભણવા પણ જાય છે. તમને તમારા ઘર માટે શાકભાજી ક્યાંથી મળે છે? શાકભાજી કોણ લાવે છે? ઘર માટે શાકભાજી મમ્મી અને પપ્પા શાકભાજીના બજારમાંથી લાવે છે. તમે તમારા ઘરે માતા પિતાને કયા કયા કામમાં મદદ કરો છો? તમે તમારા ઘરે માતા પિતાને નાના મોટા ઘણા બધા કામમાં મદદ કરતા હશો. પ્રવૃત્તિ. સીમાની માતા બજારથી થોડા શાકભાજી અને ફળો લાવી છે. શું તમે આ ચિત્રમાં તેમને જોઈ શકો છો? તેમાં રંગ પૂરો અને નીચે તેમના નામ લખો. આ ચિત્રમાં રીંગણ, ટામેટા, બટાટા, દૂધી, ગાજર, ભીંડા અને પાલકની ભાજી અને ફળોમાં સફરજન અને કેળાના ચિત્રો આપેલા છે. હવે આપણે આ ચિત્રોમાં રંગ પૂરીશું અને અહીં નીચે આપેલી ખાલી જગ્યામાં શાકભાજી અને ફળોના નામ લખીશું. શોધી કાઢો. અહીં શાકભાજી અને ફળોની યાદી આપી છે. તેમાંથી કયા જલ્દી બગડી જાય છે અને કયા થોડા દિવસો સુધી સારા રહે છે?
તેવા શાકભાજી અને ફળોના નામ યોગ્ય કોલમમાં લખીશું. અહીં આપેલ યાદીમાંથી પાલક, કેળા, ટામેટા અને દ્રાક્ષ જલ્દી બગડી જાય છે. માટે જલ્દી બગડી જાય તેવા ફળો અને શાકભાજીની કોલમમાં આપણે આ નામ લખીશું. હવે આપેલ યાદીમાં દર્શાવેલ બટાટા, નાસપતિ, ચીકુ, અનાનસ, દૂધી, ડુંગળી, કોબીજ, કાકડી અને આદુ થોડા દિવસ સુધી સારા રહી શકે છે. માટે આપણે આ નામ થોડા દિવસ સારા રહી શકે તેવા ફળો અને શાકભાજીની કોલમમાં લખીશું. આ ફળો અને શાકભાજીમાંથી ઘણા અડકવાથી નરમ લાગે છે, જ્યારે થોડા બરછટ લાગે છે. ઉપરની યાદીમાંથી ફળો અને શાકભાજીના નામ યોગ્ય કોલમમાં લખીશું. પાલક, કેળા, ટામેટા, દૂધી, કાકડી, દ્રાક્ષ અને રીંગણને અડકવાથી નરમ લાગે છે. માટે આપણે નરમ લખ્યું છે તે કોલમમાં આ નામ લખીશું. જ્યારે બટાટા, નાસપાતી, ચીકુ, અનાનસ, ડુંગળી, કોબીજ અને આદુને અડકવાથી થોડા બરછટ લાગે છે. માટે આપણે અહીં બરછટ લખ્યું છે તે કોલમમાં આ નામ લખીશું. તમારા વિસ્તારમાં શાકભાજી વેચનાર સાથે વાત કરો અને અહીં આપેલા પ્રશ્નો પૂછો અને તેના જવાબ તમારી નોટબુકમાં લખો. તેમનું નામ શું છે? તેમના કુટુંબમાં કેટલા લોકો રહે છે? તેમનું નામ જગાભાઈ છે. તેમના કુટુંબમાં 6 સભ્યો છે. તેમના ઘરે કેટલા બાળકો છે? તેમના નામ શું છે? તેમના ઘરે 3 બાળકો છે. તેમના બાળકોના નામ રાધા, કૃષ્ણ અને મોના છે. તેમને શાકભાજી વેચવાના કામમાં કોણ મદદ કરે છે? તેમને શાકભાજી વેચવાના કામમાં તેમના પત્ની અને 3 બાળકો મદદ કરે છે. કોણ શાકભાજીની લારી પર રહે છે? જગાભાઈ શાકભાજીની લારી પર રહે છે. તેઓ ક્યાં શાકભાજી વેચે છે? કેટલા વાગે કામ શરૂ કરે છે? તેઓ જુદી જુદી જગ્યાએ ફરીને શાકભાજી વેચે છે. તેઓ સવારે 7 વાગે કામ શરૂ કરે છે. જગાભાઈ વેચતા હોય તેવા 3 શાકભાજી વિશેની કેટલીક વિગતો આપણે અહીં આ કોષ્ટકમાં લખીશું. તેઓ કયા કયા શાકભાજી વેચે છે? તેઓ બટાટા, રીંગણ અને ટામેટા વેચે છે. અહીં કોષ્ટકમાં શાકભાજીના નામમાં બટાટા, રીંગણ અને ટામેટા લખીશું. જગાભાઈ બટાટા, રીંગણ અને ટામેટા 1 કિલો શું ભાવમાં વેચે છે? તે બટાટા 25 રૂપિયે કિલો, રીંગણ 20 રૂપિયે કિલો અને ટામેટા 60 રૂપિયે કિલો વેચે છે. અહીં કોષ્ટકમાં શાકભાજીની કિંમતમાં બટાટાની નીચે 25 રૂપિયા, રીંગણની નીચે 20 રૂપિયા અને ટામેટાની નીચે 60 રૂપિયા લખીશું. જગાભાઈ આ શાકભાજી ક્યાંથી લાવે છે? તે શાકભાજીના બજાર કે મંડીમાંથી આ શાકભાજી લાવે છે. અહીં કોષ્ટકમાં આ 3 ખાનામાં શાકભાજીના બજાર કે મંડી લખીશું. એક વખતમાં તેઓ કેટલા શાકભાજી ખરીદે છે? એક વખતમાં તેઓ 80 કિલો બટાટા, 60 કિલો રીંગણ અને 30 કિલો ટામેટા ખરીદે છે. આપણે અહીં કોષ્ટકમાં બટાટા લખ્યું છે ત્યાં નીચે 80 કિલો, રીંગણ લખ્યું છે ત્યાં નીચે 60 કિલો અને ટામેટા લખ્યું છે ત્યાં નીચે
30 કિલો લખીશું. આ શાકભાજી સામાન્ય રીતે કયા મહિનામાં આવે છે? જગાભાઈ કહેતા હતા કે બટાટા ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં અને રીંગણ અને ટામેટા જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિનામાં આવે છે. અહીં કોષ્ટકમાં બટાટા સામે ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં, રીંગણની સામે જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિનામાં, ટામેટાની સામે આપણે જાન્યુઆરી અને ફેબ્રુઆરી લખીશું. જગાભાઈ દરરોજના કેટલા કિલો બટાટા, રીંગણ અને ટામેટા વેચે છે? જગાભાઈ બટાટા દરરોજના 60 કિલો, રીંગણ 40 કિલો અને ટામેટા 25 કિલો વેચે છે. આપણે અહીં કોષ્ટકમાં બટાટા નીચે 60 કિલો લખીશું, રીંગણ નીચે 40 કિલો લખીશું અને ટામેટા નીચે 25 કિલો લખીશું. આપણે શું શીખ્યા? શાકભાજીનો વ્યવસાય કરતા લોકોની દિનચર્યા વિશે જાણકારી. શાકભાજીનો વ્યવસાય કરતા લોકોના કુટુંબીજનોની મહેનત અને હાડમારીની જાણકારી. વિવિધ શાકભાજીની ઓળખ. શાકભાજીના ભાવ વિશેની જાણકારી.